સમયમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને ઝોન 4 હદ વિસ્તારમાં આવતા 7 પોલીસ સ્ટેશનના સિટી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો, અગ્રણીઓ, યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે વડોદરા શહેર સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં ઝોન 4 હદ વિસ્તારમાં આવતા 7 પોલીસ સ્ટેશન એવા સિટી પોલીસ મથકે આગામી સમયમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં તાજિયાની સ્થાપના અને તાજિયા ઠંડા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। जुलूस काढवा माटे कई रीतनी परमिशन लेवी, साथे 10मा चांदना दिवसे ताजिया ठंडा करवा कोई तकलीफ न पड़े ते माटे रोड पर स्टेज उभा करवाना, साथे मुस्लिम बिरादरो द्वारा आ पर्वनी धूमधामथी उजवणी करवामां आवनार छे। त्यारे वडोदरा शहेरमां कोमी एकता बनी रहे, साथे सिटी पोलीस मथक झोन 4 ना अधिकारी पन्ना मोमाया द्वारा मुस्लिम समाजना आगेवानो साथे चर्चा विचारणा करवामां आवी हती। सोशल मीडिया पर कोईपण प्रकारनी अफवा न फैलाय तेनुं ध्यान आपवुं। जो कोई विवादित पोस्ट जणाय तो नजीकना पोलीस मथके संपर्क करवो। साथे पोलीस तंत्र पण अफवा फैलावनार पर क्राइम ब्रांच नजर राखशे। साथे ज कतलनी रात मुस्लिम बिरादरो द्वारा ताजिया शहेरमां काढवामां आवे छे, त्यारे पोलीस तंत्र द्वारा पेट्रोलिंग, स्टेन्डिंग साथे तमाम पोळना नाके पुलिस जवानो उभा रहेशे, साथे आगाशी उपरथी दूरबीनना माध्यमथी नजर राखवामां आवशे। વધુમાં ઝોન 4 ના અધિકારીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં ઝોન 4 હસ્તકના 7 પોલીસ સ્ટેશન છે। 7 પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજકની બેઠક લેવામાં આવેલી હતી। સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે। આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે, તાજિયાની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચનામાં આપવામાં આવેલી। સ્થાપના માટેની સૂચના, કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે, તંત્ર તરફથી જે સૂચના આપવાની હતી એ બધી સૂચના અમને આપવામાં આવેલી છે। સાથોસાથ ડીજે બાબતની સૂચનામાં બી આપી છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે। પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો રહેશે? તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે, મૂવિંગ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે સુપરવિઝન કરીશું। સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી? સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાંપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં અપાવેલી છે કે એમના ધ્યાન પણ એવું કંઈ આવે તો અમારું ધ્યાન દોરે, જેથી અમે કાર્યવાહી કરી શકીએ।